शुद्ध पुराणे शौनक महर्षि ने जय छे। नारद जी भगवान विरह में इतला व्याकुल थया ने એટલે ભગવાને આકાશવાણી દ્વારા नारद जी ने आश्वासन आपवा एवं कह્યું कि नारद તમે જે ભગવાનનું ધ્યાન કરો છો એ ધ્યાનની પરાકાષ્ઠા હજી પૂર્ણ થઈ નથી એટલે તમને આ વખતે દર્શન નહીં થાય। તમારું જ્યારે તપ પૂર્ણ થશે ને ત્યારે તમને મારા દર્શન દેતા મારું મન તરીકે તમને સ્થાન પ્રાપ્ત થશે। અને નારદજી ભગવાન વ્યાસ નારાયણને કહે છે કે પ્રભુ એ સાધના કરતા કરતા મારો જન્મ પૂર્ણ થઈ ગયો, પછી વર્ષો ગયા, પછી જ્યારે પૃથ્વીનો પ્રલય થયો અને વળી સર્જન થયું ને ત્યારે ભગવાનના માનસ પુત્ર તરીકે મારું પ્રાગટ્ય થયું। પણ વ્યાસ નારાયણને કહે છે પ્રભુ હું તમને શું વાત કરું કે જે સંતોએ મને ભગવાનના ચરિત્રો સંભળાયા હતા ને એ ચરિત્રોનું ગાન કરતા 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 મેં ભગવાનનું ધ્યાન કર્યું ને તો આજ હું ભગવાનનું મન કહેવાનો અને છતે દેહે હું સ્વ ઈચ્છાથી જ્યાં વિહાર કરવું હોય ત્યાં કરી શકું આ સ્થિતિને હું પ્રાપ્ત કર્યો। નારદજીની વાત સાંભળી વ્યાસ નારાયણને એમ થયું કે નારદ તમારી વાત બહુ સાચી છે અને ખરેખર જીવાત્માને ભગવાનના ચરિત્રોમાં જેવી શાંતિ અને સુખ છે ને એવું ક્યાંય આ લોકમાં સુખ ને શાંતિ નથી। ભગવાન સ્વામિનારાયણ તારા કાચરના દરબારમાં વિશાળ સભા કરીને બેઠા અને અચાનક મુક્તાનંદ સ્વામી આવી ભગવાનને પ્રાર્થના કરીને મહારાજને કીધું મહારાજ મને જીવનમાં ક્યાંય શાંતિ લાગતી નથી, માટે તમે કંઈક શાંતિ થાય એવી વાત કરો ને। ભગવાન સ્વામિનારાયણે છપૈયામાં જન્મ ધારણ કરી અનેક બાળ ચરિત્રો કર્યા, અનેક ઐશ્વર્યો કર્યા, અનેક ચમત્કાર પરચાઓ પ્રતાપ દેખાડ્યા ને એની બધી જ વાતો કરી અને ભગવાને આખો દિવસ સ્વામીની આગળ સત્સંગ કર્યો। અને વળી સ્વામી બીજે દિવસે વહેલી સવારમાં ફરી એનો એ પ્રશ્ન જાગ્યો। स्वामी आवी महाराज ने प्रार्थना करीने कीधुं महाराज कांईक शांति थाय एवी वात करो। महाराज के स्वामी अमे छपैयामां 11 वर्ष थया, पछी छपैयानो त्याग कर्यो, 7 वर्ष सुधी अमे वन विचरण कर्युं, वनमां अनेक जीवात्माना कल्याण कर्या, अनेक योगीओ जतिओ मुनिओना तप समाप्त करी अने एना जे कांई इच्छाओ हता ने संकल्प अमे पूर्ण कर्या અને 7 વર્ષ સુધી અમે નવખંડ ધરતીને પાવન કરીને પવિત્ર બનાવી। મહારાજે આખો દિવસ વન વિચરણની વાતો કરી। સાંજનો સમય થયો, સ્વામી પોતાના આસને ગયા। ત્રીજે દિવસે વળી પાછા મહારાજની પાસે આવી કે મહારાજ કંઈક શાંતિ થાય એવી વાત કરો। મહારાજ કે સ્વામી અમે 7 વર્ષ વન વિચરણ કર્યું, વન પૂર્ણ કરી અને અમે લોજની વાવે આવી મુક્તાનંદ સ્વામીને મળ્યા, રામન સ્વામી થકી દીક્ષા ધારણ કરી અને આ સત્સંગની ધર્મ ધુરા સંભાળી અને અનેક જીવાત્માઓને સત્સંગના રંગે રંગાવી અને અનેકને મોક્ષને માર્ગે ચડાવ્યા। મહારાજે આખો દિવસ સત્સંગ વિચરણની વાત કરી। ચોથો દિવસ થયો અને સ્વામી એનો એક પ્રશ્ન લઈને આવ્યા ને એટલે મહારાજ કે સ્વામી તમે હવે ગામડામાં વિચરણ કરવા માટે જાઓ। स्वामी काई बोल्या नहीं, महाराजनी आज्ञा थई एटले महाराजनी आज्ञाने शिरोधार करीने स्वामी चालता रह्या। पण चालता चालता त्या गढ़पुरनी पादरमा राधाओ छे ने त्यां आव्या, त्यां नित्यानंद स्वामी मळ्या। स्वामी के अरे स्वामी अचानक आम केम अत्यारे? मुक्तानंद स्वामी के स्वामी मने महाराजे अत्यारे आज्ञा करी स्वामी तमे गामडामां विचरण करवा जाओ। नित्यानंद स्वामी के स्वामी महाराज कोई दिवस एम तात्कालिक आज्ञा करे नहीं। तमारे काई प्रश्न हतो तो के मारे एक ज प्रश्न हतो के मने शांति थाय ने एवी वात करो।
મહારાજની મેં 3 દિવસ સુધી વાત કરી, પણ મહારાજે પોતાના બાલ ચરિત્રની વાત કરી, વનવિચરણની વાત કરી અને છેલ્લે સત્સંગની વાત કરી, પણ શાંતિ થાય એવી કોઈ વાત ન કરી. નિત્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીનું કાંડું પકડી કે સ્વામી તમે શાંતિ શેમાં માની? મુક્તાનંદ સ્વામી કે મને ખુદને જ ખબર નથી શાંતિ શેમાં છે. અને આ પ્રશ્ન માત્ર ને માત્ર સ્વામીનો નહોતો. કોનો હતો? આપણા બધાયનો પ્રશ્ન હતો. તમને કદાચ અત્યારે મેં પ્રશ્ન કરું કે સુખ શેમાં છે, તમે શેમાં જવાબ આપો? મન એટલું ચકડોળે ચડી જાય ને કે વંટોળિયો આવ્યો હોય ને તો એ વંટોળિયાને એક પર મૂકી દે ને એવું મન ચક્કરે ચડે. કારણ કે માણસને ખુદને ખબર નથી કે સુખ અને શાંતિ શેમાં છે. આપણી માન્યતાઓ આ લોકના વ્યવહારમાં, આ જગતના પદાર્થમાં, આ સગામાં, આ સંબંધમાં, આ દેહમાં, આ ભોગ વિલાસમાં મનાયેલી હોય, પણ શાસ્ત્રો ચોખ્ખી ના પાડે છે કે આ દુનિયાના પેટાળમાં આખી પૃથ્વીમાં ભ્રમણ કરી તમે પરત આવો ને, દુનિયાના છેડા સુધી તમને કોઈ પદાર્થમાં, કોઈ સંપત્તિમાં, કોઈ સ્થાનમાં શાંતિ નહીં મળે. શાંતિ જેને જોતી હોય ને એને એક ભગવાનનું શરણું સ્વીકારવું પડે. જ્યાં સુધી આ જીવ ભગવાનને શરણે નહીં થાય ને ત્યાં સુધી એને શાશ્વત શાંતિ નહીં મળે. શાંતિ નામનું તત્વ એ કોઈ પદાર્થ નથી કે આપણે ગામમાં જઈએ ને કોઈ દુકાનમાં ઉભા રહીને કહીએ કે અમને 500 ગ્રામ શાંતિ આપો. મળે? કોઈ ન મળે. એ તો અંદરનો આત્મા જ્યારે આનંદમાં આવે ને ત્યારે અખંડ સુખ આવે, અને આપણું મન જ્યારે પૂર્ણ વિરામને પામે ને ત્યારે જ પરમ શાંતિ મળે, બાકી શાંતિ ન મળે. અને મન પૂર્ણ વિરામને ક્યારે પામે? જ્યારે એનો આધાર, જ્યારે એનો પરમાત્મા, એનો સ્વામી, એનો નાથ મળે ને ત્યારે જ એને શાંતિ મળે. તમારા લોક વ્યવહારમાં સંતો એક દ્રષ્ટાંત આપે કે તમે ક્યાંક મેળામાં ફરવા ગયા હોય અને તમારા બાળકને સાથે લઈને ગયા હોય, પણ તમારું બાળક તમારે છૂટું પડી ગયું હોય, બાળક એકદમ નાનું હોય અને મેળામાં એટલી બધી ટ્રાફિક જામી હોય, એ બાળક તમારા વિયોગમાં, તમારા વિયોગમાં, તમારાથી છૂટું પડ્યા પછી એ કેટલું રડતું હોય, કેટલું અંદરથી ડરતું હોય, કેટલું એ પોતાના માતા પિતાને મેળવવા માટે પ્રયાસ કરતો હોય, એનો આત્મા કેટલો પોકાર કરતો હોય, એ તો તમે ખાલી કલ્પના જ કરી શકો ને. એ તો જેને અનુભવ થયો હોય એને ખબર હોય. એમ ભગવાન કે આ જીવાત્મા જે દિવસથી ભગવાનથી છૂટો થયો તે દિવસથી જે બાળક જેમ છૂટું પડે, જેમ એને માતા પિતાને મેળવવા માટે આમ તેમ દોડાદોડ કરે, આંખોમાંથી અશ્રુની ધારાઓ વહેતી કરે, અને જે સ્થિતિ સર્જાય ને એવી સ્થિતિ જે જીવ ભગવાનથી છૂટો પડે એની સર્જાય. આપણા બધાની એવી સ્થિતિ છે. જ્યારથી ભગવાનથી છૂટા પડ્યા ત્યારથી આ દુઃખના દાવાનળમાં રાત દિવસ આપણે સૌ હેરાન પરેશાન થયા કરીએ છીએ. શું કામ? આપણને આપણો પરમાત્મા મળ્યો નથી. જેથી આપણો ભગવાન મળી જાય ને તેથી આ દુનિયાના એવા કોઈ દુઃખ નથી કે આપણને દુઃખી કરી શકે. ભગવાન સ્વામિનારાયણના શબ્દ છે પ્રથમના 72માં વચનામૃતમાં મહારાજ કે જેને મારો મહિમા, મારો કે મારી નિષ્ઠા થઈ જાય ને એને આ દુનિયાના શું માયા, કાળ, કર્મની કોઈ તાકાત નથી કે એને દુઃખી કરી શકે. ભગવાનની શરણાગતિની કેવી તાકાત છે, ભગવાનના શરણાગતિની આશરાની કેટલી મોટી સ્થિતિ છે. નારદજીએ ભગવાન વ્યાસ નારાયણને કીધું, પ્રભુ ભગવાનના ચરિત્રોમાં જેવી શાંતિ છે ને એવી ક્યાંય શાંતિ નથી. અને ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના શબ્દમાં કહે છે, જન્મ કર્મ જે માહરા શીખે સંહારે સોળે કોય તે જન જરૂર જાણજો મારા
માત્ર ને માત્ર ભગવાનના ચરિત્રોનું ગાન કરવું, એના સિવાય બીજો કોઈ સરળ ઉપાય નથી. અને વ્યાસ નારાયણને આ નારદજીના શબ્દો લાગી ગયા. વ્યાસ નારાયણે પોતાના આશ્રમમાં બેસી ભગવાનનું ધ્યાન કરી અને ભગવાનના ચરિત્રોથી સભર એવા ભાગવતજીની રચના કરી છે. પણ ભાગવતજી તૈયાર થયું ને એટલે વ્યાસ નારાયણને વિચાર થયો કે અરે આટલો સરસ ગ્રંથ તૈયાર થયો અને આવા દિવ્ય ચરિત્રો ભગવાનના આ ગ્રંથમાં સમાયેલા છે, પણ આ ગ્રંથ મારે કોને પ્રદાન કરવો? કારણ પાત્ર વિના કોઈને પીરસાય નહીં. સારી અને શ્રેષ્ઠ વસ્તુ હોય ને તો એ સજ્જનના હાથમાં જાય ને તો એનો સદુપયોગ થાય. વ્યાસ નારાયણ વિચાર કરે છે અને એમાં અચાનક નારદજીએ કીધું, પ્રભુ આના માટે એક જ છે ને એ તમારા પુત્ર છે. સુખદેવજી મહારાજ છે ને એ સદાયને માટે ગર્ભ યોગેશ્વર મહાત્મા કહેવાય છે અને એ જ આ ભાગવતજીને લાયક છે. તમે એને જો સંભળાવશો ને, એને દાન કરશો ને તો આ એ યોગ્ય પાત્રને લાયક બનશે અને હજારો જીવાત્માના કલ્યાણ કરશે. વ્યાસ નારાયણ કે પણ નારદ, એ સુખદેવજી તો જ્યારથી જન્મ થયો ત્યારથી મને છોડી જતા રહ્યા છે. હવે એને મારે પરત લાવી આ ગ્રંથનું દાન કેમ કરવું? અને ત્યારે વ્યાસ નારાયણને વિચાર થયો કે સુખદેવજી તો સદાયને માટે ભગવાનમાં મગ્ન રહેનારા છે ને, એટલે ભગવાનના શ્લોકનું જ્યારે એ શ્રવણ કરશે ને એટલે સહેજે સહેજે ખેંચાઈને આવશે. વ્યાસ નારાયણે પોતાના શિષ્યોને શ્લોક શીખવાડ્યા અને એને આજ્ઞા કરી કે આ શ્લોક તમારે જ્યારે જંગલમાં સવિધ કેતા કાષ્ટ, એ વખતના જમાનામાં ઋષિ મુનિઓ યજ્ઞ કરતા ને તો એ યજ્ઞને માટે સવિધો લાકડા લેવા માટે જંગલમાં જતા અને એને વ્યાસ નારાયણે પોતાના શિષ્યોને મોકલેલા, કીધું તમારે આ લાકડા લેવા માટે જાવ ને તો આ શ્લોકોનું ગાન ઊંચા સ્વરે કરવું. અને જેના શ્રવણથી સ્વયં સુખદેવજી મહારાજ ખેંચાઈ તમારી પાસે આવે એટલે તમારે એને મારો પરિચય આપો. અને આ શિષ્યોને આજ્ઞા થઈ અને જંગલમાં જઈ અને ઊંચા સ્વરે શ્લોકનું ગાન કરે અને એવા ભગવાનના દિવ્ય સ્વરૂપમાં મગ્ન થઈ અને ગાન કરે. એ સ્વરનો ધ્વનિ સીધો સુખદેવજી મહારાજના કાને અથડાયો. સુખદેવજી મહારાજ ધ્યાનમાંથી જાગ્યા. કહો કે આટલા સરસ ભગવાનના મહિમાથી ભરેલા શ્લોકો કે જે ભગવાન પોતાના કે પરાયા કોઈને ભેદભાવ રાખ્યા વિના જે પોતાને શરણે જાય એને પરમ ગતિ અપાવે, એવા પરમાત્માના આવા સરસ મધુર શ્લોકો કોણ ગાઈ રહ્યું છે? સુખદેવજી મહારાજ દોડતા દોડતા પેલા શિષ્યોની પાસે આવીને કીધું, અરે આટલા સરસ તમે મધુર શ્લોકોનું ગાન કરો છો, આ તમને કોણે શીખવાડ્યા? ત્યારે પેલા શિષ્યો કહે છે સુખદેવજી મહારાજને કે પ્રભુ આ શ્લોક તો તમારા પિતાશ્રીએ અમને માત્ર 2 થી 4 જ શીખવાડ્યા છે. આનો ખજાનો તો તમારા પિતાશ્રી પાસે છે અને તમે જો પરત આવો ને તો એ 18,000 શ્લોકનું જે ભાગવત કહેવાય છે ને એ ભાગવતનું પ્રદાન તમને તમારા પિતાશ્રી કરશે. સુખદેવજી મહારાજ દોડતા દોડતા વ્યાસ નારાયણની પાસે આવ્યા અને વ્યાસ નારાયણે આ સુખદેવજીનું પ્રદાન કર્યું અને સુખદેવજી મહારાજે એ વ્યાસ નારાયણના આપેલા ભાગવતથી આગળ જે આપણે કથામાં પરીક્ષિત મહારાજના મોક્ષની કથા સાંભળીશું એ જ આ ભાગવતજીની કથા છે. શુદ્ધ પુરાણી શૌનક મહર્ષિને કહે છે કે શૌનક, ભાગવતજીના પ્રાગટ્યની કથા મેં તને સંભળાવી અને ભાગવતજીના એક પ્રદાન તરીકે સુખદેવજી મહારાજને પાત્ર બનાવી વ્યાસ નારાયણે એને પાત્ર કરી અને પીરસ્યું. પણ શૌનક મહર્ષિ કહે છે કે શુદ્ધ પુરાણી, અમે એવું સાંભળ્યું છે કે એ પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજે ભાગવતજીની કથા સંભળાવી, પણ એ પરીક્ષિત મહારાજ તો સ્વયં ધર્મદેવના દીકરા હતા. યુધિષ્ઠિર મહારાજ એટલે સ્વયં ધર્મરાજા કહેવાતા
અને એના દીકરા હોવા છતાં એને એક ઋષિનો શ્રાપ લાગ્યો અને શ્રાપને નિમિત્ત માની અને 7 દિવસ સુધી એને ગંગાના કિનારે અનશન વ્રત લઈ અને અખંડ આરાધના કરવા માટે બેસવું પડ્યું. આવું કેમ? અને ત્યારે શુદ્ધ પુરાણી એ પરીક્ષિતના જન્મની કથા સંભળાવે છે. શુદ્ધ પુરાણી કહે છે કે સૌનક, જ્યારે આ ભારતમાં કૌરવો અને પાંડવોની વચ્ચે મહાભયંકર યુદ્ધ થયું ને, 18 દિવસનો જ્યારે યુદ્ધનો આરંભ થયો, 18 દિવસના યુદ્ધ પછી જ્યારે પૂર્ણાહુતિ થઈ, તમામ કૌરવોનો નાશ થયો. આખા એ ભારત દેશના રાજા મહારાજાઓ તમામનો નાશ થયો. અને છેલ્લે જ્યારે એક દુર્યોધન એ લોહીના ખાડામાં પોતાના પ્રાણ ખાલી માત્ર ને માત્ર ટકાવી અને મૃત્યુની રાહ જોઈને બેઠો હતો, ત્યાં અચાનક અશ્વત્થામા આવ્યો. અશ્વત્થામાએ આવીને જોયું, ત્યાં તો એ દુર્યોધનની દુર્દશા જોઈને કરે છે, અરે મિત્ર, એક દિવસનો રાજવી દુર્યોધન અને આજનો આ લોહીના ખાડામાં આવડતો દુર્યોધન, આ તારી દુર્દશા તો જો. હવે તારી મૃત્યુની છેલ્લી ઘડીઓ પડાઈ રહી છે, તારા આત્માને સદગતિ આપી દે. દુર્યોધન કે અશ્વત્થામાને કે મિત્ર, હજી મારા આત્માને એમ ગતિ નહીં મળે. કેમ? તો કે જ્યાં સુધી 5 પાંડવો જીવિત છે ને, ત્યાં સુધી મારા આત્માને શાંતિ નહીં થાય. ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા કે આ જીવાત્માને જન્મ મરણના ચક્કરમાં જો કોઈ ભમાવે ને, તો એક જ છે, વેર, વિષય અને વાસના. આ જીવને વારંવાર જન્મ અને મરણ લેવા પડે છે ને, એનું કારણ એક છે વેર, બીજું છે વાસના અને ત્રીજું છે વિષય. આ દુર્યોધન મૃત્યુની શૈયા ઉપર પડ્યો છે ને, તોય હજી એના જીવનમાંથી વેર નિવૃત્ત પામ્યું નથી. અને અશ્વત્થામાને કહે છે કે મિત્ર, હજી તારા હાથમાં સમય છે ને, ત્યાં તું મારા આત્માને શાંતિ થાય ને એવું કંઈક તું કર્મ કરી દે. અશ્વત્થામા કહે છે કે અરે મિત્ર, 18 દિવસ સુધી તારી પાસે કેટલી સંપત્તિ, કેટલા યોદ્ધાઓ, કેટલું શસ્ત્ર બળ હતું, તોય તારાથી કંઈ થઈ શક્યું નહીં. અને હવે બધું નાશ થયું, હજી તું કહેશો તારાથી થશે, શું કરું? અશ્વત્થામાને કહે છે કે અરે મિત્ર, આજે પાંડવો છે ને, એની છાવણીમાં એકદમ શાંતિથી સુતાય છે. તું જાઈશ ને એટલે તારે એકદમ વિના પ્રયાસે એનો વધ કરવો છે ને, તો થઈ શકશે, માટે તું જા. અશ્વત્થામા કે કાંઈ વાંધો નહીં મિત્ર, તારી જો ઈચ્છા છે ને, તો હવે છેલ્લી ઈચ્છા પૂર્ણ કરવા માટે હું જાઉં, એમ કહીને અશ્વત્થામા ગયો. પણ આ બાજુ પાંડવો 18 દિવસના યુદ્ધને અંતે એટલા બધા થાકેલા હતા ને, એટલે ભગવાનના આશરાની શરણાગતિ લઈને પરમ શાંતિથી ઊંઘી રહ્યા હતા. પણ જેને ભગવાનનો આશરો હોય ને, એની રક્ષા સદાયને માટે ભગવાન કરતા હોય છે. પાંડવો પોતાની છાવણીમાં એકદમ શાંતિથી સૂતા છે, પણ ભગવાન કૃષ્ણ છાવણીની આજુબાજુ ચારે બાજુ આટા મારી રહ્યા. ભગવાને છાવણીની અંદર પ્રવેશ કરી અને પાંડવોને જગાડીને કીધું છે કે અરે અર્જુન, તમે આમ ઘસઘસાટ સુતા છો, તમને ખબર છે કે આ મહાભારતના યુદ્ધમાં તમારા કેટલાય કુળ ગોત્રો, કેટલાય તમારા સગા સહોદર, કેટલાય મૃત્યુને શરણે થયા છે. પાંડવોએ ઉઠીને ભગવાનને પ્રણામ કરીને કીધું, પ્રભુ અમને બધી જ ખબર છે. ભગવાન કહે તો તમારા પિતૃઓનું તર્પણ કરવા માટે ગંગા કિનારે જવું જોઈએ, ચાલો આપણે ગંગા કિનારે જઈએ. પાંડવોએ ભગવાનને જેવી આજ્ઞા કરીને એવી શિરોધાર કરીને જેમ ભગવાને કીધું ને એમ એની પાછળ પાછળ ચાલતા થયા. 5 માંથી એક પણ વ્યક્તિએ પ્રશ્ન કર્યો નહીં કે પ્રભુ, પિતૃઓનું તર્પણ કરવું હોય ને તો વહેલી સવારે સૂર્યોદય પછી કરાય, અત્યારે મધ્યરાત્રિએ અડધી રાતે શું કામ આપણે ગંગા કિનારે જવું જોઈએ? જેને ભગવાનની શરણાગતિ હોય ને, એના જીવનમાં કોઈ પ્રશ્ન ન હોય. તમે દાદા ખાચરનું જીવન ચરિત્ર વાંચો ને, તો તમને ખબર પડે, જેને ઘેરે ભગવાન સ્વયં 30 વર્ષ સુધી પોતાનું ઘર માનીને કાયમને માટે રહ્યા હોય ને, તો એનું કારણ એક જ છે કે દાદા ખાચરે જેમ સ્વામિનારાયણ ભગવાનની જીભ વળીને એમ એનું મન અને શરીર વાયા છે.
કોઈ દિવસ ભગવાન સ્વામિનારાયણ સામે એક પ્રશ્ન દાદા ખાચરે એવું નથી કર્યો કે પ્રભુ તમે વિના કારણે આવી શું કામ તમે અમથી પ્રયત્ન માથાકૂટ કરો છો? તમે દાદા ખાચરનો દરબારગઢ જોયો છે? કેટલાય જોયો છે? એ દરબારગઢ છે ને એ ભગવાન સ્વામિનારાયણે 7 વખત સુધી પડાવીને 7 વખત સુધી ફરીને જણાવ્યો છે. જેવો તૈયાર થાય ને એટલે ભગવાન એમ કે દાદા આ દિવાલો બધી બરાબર નથી, અનપાડી દે. દાદા ખાચર કે મહારાજ જેવી તમારી આજ્ઞા. મહારાજનું વચન પડે એટલે તરત દિવાલ પડે. અને વળી પાછી તૈયાર થાય ને એટલે વળી મહારાજ જોવા આવે. મહારાજ કે દાદા આનો ખૂણો બરાબર નથી, આ દિવાલ પાડી નાખ. અને વળી પાછી એ બધી દિવાલ ચડાઈ ગઈ હોય પાડી નાખે. આવું 7 વખત કરે. એન્જિનિયરો આવીને એમ કે કરે દાદા અમારી ચડેલી દિવાલમાં કોઈ દિવસ કોઈની ખોટ ન પાડે અને આજે ભગવાન 7 વખત સુધી પડાવે, તમે કાંઈ કહેતા નથી? દાદા ખાચર કે મારો ભગવાન જે કહે ને એ બધું સત્ય હોય, એની આજ્ઞામાં આપણે રહેવાનું છે. અને છતાંય દાદા એક શબ્દ ન ભલે એક દિવસનો એવો સમય હતો કે ભગવાન સ્વામિનારાયણ ઉગમણા બારની ઓસરીમાં બિરાજમાન હતા. તમે ઓસરી જોઈ હોય ને તો ઉગમણા બારની ઓસરી છે ને એકદમ ઊંચી છે અને ઉત્તરાદા બારની ઓસરી છે ને એના કરતા નીચી છે. અને બરોબર સભા ચાલુ થઈ અને વરસાદ અનરાધાર ચાલુ થયો. એટલો તો વરસાદ વરસ્યો કે ઘેલા નદીમાં પૂર 2 કાંઠા આવ્યું અને ધીમે કરતા પાણી છેક દાદા ખાચરના દરબારગઢના ફળિયામાં પહોંચ્યું. મહારાજ કે અરે દાદા આ પાણીનો પ્રવાહ તો અહીંયા ફળિયામાં આવ્યો. હવે આ ઓરડામાં તમારો કેટલો સામાન ભર્યો છે અને ઓરડામાં સામાન જો પલ્લી જશે તો કેટલું નુકસાન થશે. માટે જલ્દી કરો, આ જે ઓરડામાં ઉગમણા બારના ઓરડામાં સામાન છે ને એ લઈને તમે ઉત્તરાદા બારના ઓરડા મૂકો. હવે વિચાર કરો કે જે ઓસરીનો પરથાર ઊંચો હોય એમાં પાણી પહેલા આવે કે નીચો હોય એમાં આવે? પણ મહારાજ દાદા ખાચરની કેવી પરીક્ષા કરે. આપણે એના ચરિત્રો વાંચી ત્યારે આપણને ખબર પડે કે આપણને એક સેજ નાનું એવું દુઃખ આવે ને ત્યાં તો ભગવાન ઉપર કેટલી કુશંકાઓ કરવા માંડીએ. દાદા ખાચર મહારાજને કે મહારાજ તમે કેવા શું માંગો છો? મહારાજ કે દાદા આ જે સામાન છે ને એ સામાન લઈ પેલી નીચી ઓસરી છે ને એમાં મૂકી દો. દાદા ખાચર કે કાઈ વાંધો નહીં. અને ફટાફટ આખો પરિવાર એ મહેનતમાં લાગી ગયો. સામાન બધો લઈને જ્યાં નીચે ઓસરી મૂક્યો ત્યાં તો પાણી ક્યાં જાય? પેલું ક્યાં જ જાય. અને પાણીનો સીધો પ્રવાહ આવ્યો અને ઝાલક લાગી બધા સામાન ઉપર છાટક લાગી. મહારાજ કે ઓ દાદા ખાચર આ તો બહુ થયું. સામાન તો અહીંયા પેલો ફરલ છે, જલ્દી કરો અહીંયાથી સામાન લઈને આ ઓસરી મૂકો. અને વળી પાછો સામાન લઈને ત્યાં મૂક્યો. ત્યાં તો દરબારો બીજા બેઠા હતા ને એમાં સુરા ખાચર તો કાંઈ કોઈના જાયલા રહેવા હતા નહીં. સુરા ખાચર કે મહારાજ તમે સામાન ફેરવો છો કે મન ફેરવો છો? મહારાજને કે મહારાજ આવી પરીક્ષા તો સામાન્ય માણસને ખબર પડે કે આવી કોઈ ભગવાન હું સામાન્ય માણસે કોઈ પરીક્ષા ન લે. મહારાજ કે સુરા ખાચર અમે સામાન નથી ફેરવતા, અમે દાદા ખાચરનું મન ફેરવીએ છીએ કે દાદા ખાચરને અમારા પ્રત્યે ક્યારેય કુભાવ થાય છે કે નહીં. દાદા ખાચર મહારાજની પાસે આવીને પ્રણામ કરીને કે મહારાજ આવું એક વાર નહીં 100 વાર તમે કરો ને તો એ મારા મનમાં કાંઈ ફેર ન પડે, મારું મન લેશ માત્ર ન ફરે. આવી જેની નિષ્ઠા હોય, આવું જેનું સમર્પણ ભાવ હોય અને આવી જેની સમજણ હોય ને એને ત્યાં ભગવાન કાયમને માટે ઘર માનીને રહે. આપણે રોજ એમ કહીએ કે હે પ્રભુ તમે અમારે ઘરે આવો, અમારા ઘરે રહો, પણ પહેલા આપણા ઘર ભગવાનને રહે એવા હોય તો ભગવાન રહે. આજ પાંડવો ભગવાનની પૂર્ણ શરણાગતિ સ્વીકારી ભગવાન જેમ કહે છે ને એમ કરવા તૈયાર થયા છે. ભગવાન પોતે ગંગાજીના કિનારે પાસે પાંડવોને લઈને જતા રહ્યા. આ બાજુ અશ્વસ્થામાં આવીને જોયું તો છાવણીમાં 5 પાંડવોના બાળકો સૂતેલા. એને એમ થયું ઓહો આ તો ગુસગુસાટ નિદ્રામાં સૂઈ રહ્યા છે.
અને આને ખબર નથી કે હું આવ્યો છું. પોતે પોતાના બાણમાંથી એક તીર છોડ્યું અને એ તીરના માધ્યમને બનાવી અને પાંચે પાંડવોના પુત્રના મસ્તક કાપી અને મસ્તકને જોડીમાં નાખી અશ્વત્થામા ચાલતો થયો. ચાલતા ચાલતા જ્યાં દુર્યોધન લોહીના ખાડામાં પડ્યો ત્યાં આવીને કહે છે કે લે મિત્ર, તારી આ છેલ્લી ઈચ્છા મેં પૂર્ણ કરી. હવે તારા આત્માને તું સદગતિ આ દુર્યોધન કે એમ નહીં, પહેલા તું મને ભીમનું માથું આપ. કારણ કે ભીમે મારા ભાઈઓને કેટલો ત્રાસ આપીને મોતને ઘાટ ઉતાર્યા છે. મને એના ઉપર અતિ દાય છે, માટે ભીમનું મસ્તક પહેલા. અને અશ્વત્થામાએ પહેલા મસ્તકમાંથી ભીમના પુત્રનું જે મસ્તક હતું ને લઈને આપ્યું. દુર્યોધને પોતાના હાથમાં લઈને જ્યાં દબાવ્યું ત્યાં તો એ મસ્તક જેમ ચીબડું દબાવે ને એમ દબાવાઈ ગયું. દુર્યોધને કે અશ્વત્થામા ભીમનું મસ્તક નથી. એક પછી એક બધાએ પાંચેય પાંડવોના મસ્તક માંગ્યા, પણ એને ખબર પડી ગઈ કે આ પાંડવોના મસ્તક નથી, આ તો પાંડવોના પુત્રના મસ્તક છે. દુર્યોધન નિશાસો નાખી અશ્વત્થામાને કહે છે કે અરે મિત્ર, અમારા પાછળ કુળમાં કોઈક પાણી રેડનાર હતા ને, એને આજ તે પૂરા કર્યા. હવે હું મારા આત્માને જે કાંઈ દુઃખમાં થોડો ઘણો દૂર હતો ને એ પૂર્ણ કરી અને આજ મારા પાપનો ઘડો પૂર્ણપણે ભરીને હવે હું મારા આત્માને મારે માર્ગે સીધાવું. આમ કહી અને અશ્વત્થામાને કહે છે કે અશ્વત્થામા, પાંડવોને મારવા માટે તું ગયો હતો ને, પાંડવોનો કોઈ વાળ વાટી કરી શક્યો નથી. હવે પાંડવો તારો પીછો મૂકશે નહીં, માટે અહીંયાથી તું જતો રહે. હવે હું મારા રસ્તે જાઉં. આમ કહી અને દુર્યોધન મૃતને શરણ થયો. ત્યાંથી અશ્વત્થામા ભાગ્યો, પણ આ બાજુ ગંગાના કિનારે આવ્યા ને ત્યાં તો પાંડવોને કહેશે કરે આપણે અત્યારે ખોટું કર્યું, રાત્રે કાંઈ પિતૃઓનું તર્પણ થોડું કરાય, માટે ચાલો આપણે સવારે વહેલા આવશું. પાંચેય પાંડવો કે કાંઈ વાંધો નહીં પ્રભુ, જેમ તમે કયો એમ. અને પાંચેય પાંડવોને લઈને ભગવાન આ બાજુ છાવણી તરફ આવી રહ્યા છે. પણ ત્યાં તો વહેલી સવાર થઈ ગઈ. વહેલી સવારમાં દ્રૌપદી ઉઠી અને પાંચેય પોતાના પુત્રોને જગાડવા માટે જ્યાં છાવણીમાં પ્રવેશ કરે ને ત્યાં તો મસ્તક વિનાના દળ પડેલા અતિ લોહી લુહાણ થયેલા. જ્યાં દ્રશ્ય જોયું ને ત્યાં તો દ્રૌપદીના અંદરના હાથમાંથી પોકાર ઉઠી ગયો અને ચીસ પાડી કરે અરે કે આવું અધમ કૃત્ય મારા પુત્રને મારવા માટે કોણે સાહસ કર્યું. અને આ જોઈ દ્રૌપદી તો અહીંયા ફાટ રડવા લાગ્યા. અને એટલા આક્રંદી રડે. દ્રૌપદીનું ચારે બાજુ કરુણ આક્રંદ સંભળાવા લાગ્યો અને આક્રંદ અર્જુનજીના કાને પડ્યો. અર્જુને દ્રૌપદીનો અવાજ સાંભળ્યો. ભગવાન કૃષ્ણને કહે છે કે અરે કેશવ, મને એવું લાગે છે કે આપણે છાવણી છોડીને ગંગાના કિનારે આવ્યા ને, પણ પાછળથી કાંઈક ઘડિત કૃત્ય થઈ ગયું છે. ભગવાન કૃષ્ણ કે અરે અર્જુન, અત્યારે મધ્યરાત્રિએ કોણ એવો ઘડિત કૃત્ય કરે? અર્જુન કહે નહીં પ્રભુ, તમે માનો ન માનો, આ અવાજ પાંચાલીનો છે અને કરુણ આક્રંદ ભર્યો અવાજ છે. જલ્દી આપણે છાવણીમાં પરત જઈએ. ભગવાન કૃષ્ણ કહે કાંઈ વાંધો નહીં. ભગવાન ઉતાવળે પગલે આવ્યા. જોયું ત્યાં તો દ્રૌપદી અહીંયા ફાટ રડી રહ્યા. અને અર્જુનની પાસે આવીને કહે છે અરે દેવી, તમે આટલું આક્રંદ કરુણ રુદન કરો છો, એવું તમારું શું દુઃખ સર્જન થયું છે? તમે આટલું બધું રડી રહ્યા છો. દ્રૌપદી શબ્દ બોલીને શીખ્યા, પણ સામે જે મસ્તક વિનાના દળ પડ્યા હતા ને એની સામે આંગળી સીધી અર્જુનને કહે છે કે સામે દ્રશ્ય જુઓ. એ દ્રશ્ય જોયું જાય એવું નથી. જ્યાં જોયું ત્યાં તો અર્જુન કે ઓહો, મારા પુત્રના પાંચેયના મસ્તક કોણ અત્યારે લઈ ગયું? મસ્તક વિનાના દળ. અર્જુનની આંખ એકદમ લાલ ચોળ થઈ. અર્જુને દ્રૌપદીની પાસે આવીને કીધું દેવી, જેણે આ તમારા પુત્રોની હાલત કરી છે એને જ્યાં સુધી તમારી પાસે લાવી અને સજાનો આપો ને ત્યાં સુધી આ પુત્રના સૂતકનું સ્નાન નહીં કરાવું. ભગવાન કૃષ્ણને આવે બોલાવીને કહે છે પ્રભુ મારો રથ તૈયાર કરો. ભગવાન કૃષ્ણએ રથ તૈયાર કર્યો. અર્જુન રથમાં બિરાજમાન થયા અને મારતે ઘોડે રથ રવાના કર્યો. અશ્વત્થામાને ખબર પડી કે પાછળ અર્જુન પડ્યો
અસ્વસ્થામાં ભાગવા લાગ્યો, પણ ભાગતા ભાગતા ભગવાન જેની પાછળ પીછો કરે એને કેટલી સુધી દોડ થઈ શકે. અસ્વસ્થામાં નજીક આવ્યો એટલે અર્જુનજીએ રથમાંથી છલાંગ મારીને અસ્વસ્થામાને પકડી અને રથમાં નાખીને પરત આવ્યા. અર્જુનજી જેવા અસ્વસ્થામાને લઈને છાવણીમાં આવ્યા ને ત્યાં તો દ્રૌપદીએ જોયું અને જોતાની સામે નજર પડી કે આ તો ગુરુનો પુત્ર અસ્વસ્થામાં છે. અર્જુનને કહેશે કરે તમે કોને લઈ આવ્યા? તમે જુઓ તો ખરા, જે ગુરુએ તમને પોતાના પુત્રને વિદ્યા ન ભણાવીને એ ગુરુએ તમને પોતાના પુત્ર માની અને પોતાની અંતરની તમામ વિદ્યાઓ ભણાવી અને એ ગુરુના પુત્રને તમે પકડી લાયા. છોડી દો આને કોઈ દિવસ તમારે પકડાય નહીં. વિચાર કરો, જેના પાંચ દીકરા મોતને શરણે પડેલા છે અને એ જ અપરાધીની નજર સામે છે ને તોય આજ એક સતી નારી કેટલી ક્ષમાની વૃત્તિ રાખે છે. આ શાસ્ત્રોમાં આપણને અનેક સતી નારીઓના કેટલા આદર્શ જીવન બતાવવામાં આવ્યા છે કે આ પૃથ્વી ઉપર જે સતીઓ થઈ ગયા છે ને એ સતી નારીની કેટલી શક્તિ, કેટલી સામર્થ્ય, પણ છતાંય એ શક્તિ અને સામર્થ્યનો એણે ક્યારેય દુરુપયોગ કર્યો નથી. આ અસ્વસ્થામાને દ્રૌપદીએ છોડાવ્યા છે અને ભગવાન કૃષ્ણને કહે છે પ્રભુ ભલે તમે અપરાધીને પકડીને લાવ્યા પણ આ તો સદાયને માટે બ્રાહ્મણ કહેવાય અને બ્રાહ્મણ એમાંય ગુરુનો પુત્ર કહેવાય એટલે અવધ્ય કહેવાય. આને કોઈ દિવસ ક્યારેય સજા અપાય નહીં. ભગવાન કૃષ્ણએ પરીક્ષા કરી દ્રૌપદીને કહેશે કરે દેવી તમને ખબર છે આ તમારા પાંચેય પુત્રને મારનારા અસ્વસ્થામાં છે? દ્રૌપદી કે હા પ્રભુ મને ખબર છે, પણ મારા પુત્રનું જે થવાનું હતું ને એ તો બધું થઈ ચૂક્યું છે. હવે આ જે પુત્ર જેનો છે ને એની માતાને એકનો એક આધાર એનો દીકરો છે. હવે તમે આને મોતને ઘાટ ઉતારશો તો એની માનું શું થશે? માટે મારી ઈચ્છા એ છે તમે આને છોડી દો. ભગવાન કે દેવી જે અપરાધી હોય ને એને અપરાધનો દંડ મળવો જ જોઈએ, માટે એને કાયમ તમે સજા કરી પછી મુક્ત કરો. દ્રૌપદી કે પ્રભુ હું કોઈ આમાં નિર્ણય ન લઈ શકું. ભગવાને અંતે ભીમને કીધું ભીમ આના મસ્તકમાં જે મણી છે ને એ મણી તું લઈ લે. કોઈ માણસને એનું માન ભંગ થાય ને તો એના મૃત્યુ કરતા એને વધારે વસમું લાગે. એટલે ભગવાને ભીમસેનને આજ્ઞા કરી. ભીમસેને મસ્તકમાંથી મણી લીધો, પણ મણી લીધો ને એટલે અસ્વસ્થામાને એટલો બધો ક્રોધ થયો કે અરે આ પાંડવોએ મને મળવા જેવો રહેવા ન દીધો, પણ હજી હું એનું વેર નહીં છોડું. ભગવાને એને ત્યાંથી છૂટો કર્યો, પણ અસ્વસ્થામાં છૂટો થતાની સાથે વિચાર કરવા લાગ્યો કે જ્યાં સુધી પાંડવોનું બીજ હજી આ પૃથ્વી ઉપર હશે ને ત્યાં સુધી હું એનું વેર નહીં છોડવું. અને અસ્વસ્થામાં એ વિચાર કરી બ્રહ્માસ્ત્ર છોડ્યું અને એ બ્રહ્માસ્ત્ર સીધું જ પાંડવોના પુત્રવધુ ઉત્તરા હતી એના ઉદરમાં બાળક પોસાઈ રહ્યું હતું એના ઉપર છોડ્યું. અને એ ઉત્તરાને ખબર પડી કે આ બ્રહ્માસ્ત્ર મારા તરફ આવી રહ્યું છે એટલે ઉત્તરા સીધી જ ભગવાનની પાસે આવી પ્રાર્થના કરવા લાગી પ્રભુ મારા ઉદરમાં પાંડવોનું જે બીજ પોસાઈ રહ્યું છે ને આ એનો નાશ કરવા માટે અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્ર છોડ્યું. પ્રભુ હું તમારી શરણે છું ને તમે મારો આમાંથી ઉદ્ધાર કરો. ભગવાન તમે મારી રક્ષા કરો. ભગવાને એ ઉત્તરાની પ્રાર્થના સાંભળી અને એક નાનું એવું અંગુષ્ઠા જેવું રૂપ ધારણ કરીને ઉત્તરાના ઉદરમાં પ્રવેશ કરી અને ઉદરની ભરતું ભગવાને સુદર્શન ચક્ર રક્ષામાં મૂક્યું. અસ્વસ્થામાં જેવું બ્રહ્માસ્ત્ર છોડ્યું ને તે બ્રહ્માસ્ત્ર એ સુદર્શન ચક્રના તેજને અથડાઈને પરત ગયું અને આ બાજુ ઉત્તરાના ઉદરમાં રહેલા બાળકનું રક્ષણ થયું. ભગવાને એનું રક્ષણ કરી અને હવે અસ્વસ્થામાને વિદાય કર્યો. એટલે અસ્વસ્થામાં જતો રહ્યો અને આ બાજુ ભગવાને વિચાર કર્યો કે હવે પાંડવો બધી વાતે ક્ષેમ કુશળ છે એટલે હવે મારે દ્વારિકા જવું જોઈએ. ભગવાન
દ્વારિકા જવા માટે તૈયાર થયા, પણ છેલ્લે ભગવાને વિચાર કર્યો કે ઘણા દિવસના દુઃખ સહન કરી અને આજે મહારાજ યુધિષ્ઠિર રાજની ગાદી ઉપર બિરાજમાન થયા છે, તો હવે છેલ્લે કુંતાજીની વિદાય લઈ અને હું દ્વારિકા જાઉં. ભગવાન કુંતાજીની પાસે આવીને કહે છે કે ફેબા, હવે મારે દ્વારિકા જવું છે, તમે મને પ્રેમથી રજા આપો. ભગવાન કૃષ્ણને કહે છે કે અરે કૃષ્ણ, આજ તને દ્વારિકા કેમ યાદ આવી? ભગવાન કૃષ્ણ કહે છે કે જો ફેબા, હવે તમે બધી જ વાતે સહી સલામત છો, ક્ષેમ કુશળ છો, અને હવે તમારા માટે સુખનો સૂર્યોદય થયો છે ને, એટલે હવે મારે દ્વારિકા જવું જોઈએ. એટલે હવે તમે મને પ્રેમથી રજા આપો, અને હવે હું દ્વારિકા જઉં છું ને, તો એક મારી છેલ્લી ઈચ્છા છે, તમારી જે કોઈ ઈચ્છા હોય ને એ હું પૂર્ણ કરતો જાઉં. તમારે જે ઈચ્છા હોય ને મને કહો. અને ભાગવતજીમાં કુંતાજીએ જે માંગ્યું ને એ આજ દિવસ સુધી હજી સુધીમાં કોઈ એવા સતીએ કે કોઈ એવા મહાપુરુષે, કોઈ સજ્જન વ્યક્તિએ માંગ્યું નથી, એવું કુંતાજીએ માંગ્યું. તમને ખબર છે શું માંગ્યું? દુનિયાના પડમાં કોઈ વ્યક્તિ, કોઈ સાધુ, કોઈ મહાપુરુષ ન માગે એવું કુંતાજીએ માંગ્યું. કુંતાજી ભગવાનની પાસે આવીને કહે છે, પ્રભુ, તમારે જો મને આપવું હોય ને તો મને ડગલે પગલે દુઃખ આપો. આટલું જ્યાં બોલ્યા ને ત્યાં તો ભગવાને કુંતાજીના મુખ આડો હાથ દીધો કરે, ફેબા તમે આવું કેમ માંગો છો? તમને ખબર છે ને, જ્યારથી તમે પરણીને આવ્યા ને ત્યારથી તમને સદાય ને માટે દુઃખ અને દુઃખ સદાય માથે મસ્તક ઉપર ફરતું જ રહ્યું છે, અને સદાય તમે આજે દુઃખ માંગો છો. આનું કારણ કુંતાજી કહે કે કૃષ્ણ, જ્યાં સુધી દુઃખ હતું ને ત્યાં સુધી તું અમારી સાથે હતો, આજ અમારે સુખ આવ્યું એટલે તું અમને છોડીને જવા તૈયાર થયો ને. આવા સુખને અમારે શું કરવું કે જે ભગવાન અમારાથી છૂટો થઈ જાય. જેણે જીવન ભગવાનની સાથે જડ્યું હોય ને એના ક્ષણે ક્ષણ ભગવાન સદાયને માટે સંભાળે. પાંડવોને જ્યારે દુઃખ પડ્યું હતું ને ત્યારે ભગવાન વિના આમંત્રણે અને વિના પોકારે ભગવાન હાજર થઈને ઉભા હતા. શું કામ? જેણે આખા જીવન ભગવાનને સોંપી દીધા હતા. આપણે જિંદગીના 25 વર્ષ જાય, 50 વર્ષ જાય, દિવસના 24 કલાક જાય, તો આપણે કોઈની ભગવાનને માટે 1 કલાક નો આપી શકીએ? આવા મહાપુરુષોના જીવન આપણે વાંચીએ, સાંભળીએ ને ત્યારે આપણને પ્રમાણ થવું જોઈએ કે એના દિલ કેવા કોમળ હતા, એના દિલ કેવા પરમાત્માને પોકારતા ને ત્યારે ભગવાન એની રજા માંગતા જવું હોય ને તો એની રજા લેવી પડતી. કુંતાજી રડતા હૃદયે ભગવાન કૃષ્ણને કહે છે, પ્રભુ, અમારે આવું સુખ નથી જોતું, જે સુખથી અમારો ભગવાન અમને છોડી જતો રહે. ભગવાને વિચાર કર્યો, જો કુંતાજીને આવી રીતના છોડીને જઈશ ને તો કુંતાજી પ્રાણ છોડી દેશે. ભગવાને વિચાર કર્યો કે મારે આવી રીતે જવું નથી. ભગવાન પાછા વળ્યા. કુંતાજીને એમ થયું કે ભગવાન હવે અમને છોડીને નહીં જાય. ભગવાને પાંડવોને લઈ અને ભીષ્મ પિતામહની પાસે આવીને કીધું છે, પિતામહ, આ તમારા પૌત્ર છે ને એ હવે તમારી ધર્મની ગાદી ઉપર બિરાજમાન થયા છે, હવે એને તમે ધર્મનો ઉપદેશ આપો. ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને પોતાની પાસે બોલાવીને કીધું, બેટા, તમે જે ગાદી ઉપર બિરાજમાન થયા છો ને એ ગાદી ધર્મની ગાદી છે. ધર્મની ગાદી ઉપર ક્યારેય અધર્મનું આચરણ કરાય નહીં. ધર્મની ગાદી ઉપર બેઠા પછી ક્યારેય અધર્મનું આચરણ જોવાય પણ નહીં. અને આ શબ્દ ત્યાં બોલ્યા ત્યાં તો બાજુમાં ઉભેલા દ્રૌપદી, એને જરાક હસવું આવ્યું. દ્રૌપદીની સામે નજર કરી ભીષ્મ પિતામહ એટલું જ બોલ્યા, બેટા, તને કેમ હસવું આવ્યું? દ્રૌપદીજી કે પિતામહ, તમે આ ધર્મનો ઉપદેશ આપી રહ્યા છો, એ ધર્મનો ઉપદેશ એની ભર સભામાં એક તમામ મોટા વડીલોની હાજરીમાં અને તમામ તમારા કુળની ગોત્ર બધાય પુત્રોની હાજરીમાં એક પુત્ર વધુના જેદી વિશે ચીર લૂંટાતા, જેદી એના અપમાન થતા હતા, તેથી આ તમારો ઉપદેશ ક્યાં ગયો હતો? ભીષ્મ પિતામહ કે બેટા, તારી વાત સાચી છે,
કે તે દિવસે મારે આ ઉપદેશ આપવો જોઈએ, પણ તે દિવસે મારા પેટમાં દુર્યોધનનું અનાજ હતું ને, એટલે હું બોલી શકતો નથી. અનાજ કેટલી અસર કરે છે ને કે આ કથા આપણને સમજાવે છે. આપણે જ્યાં ત્યાં જેવી તેવી જગ્યાએ જે મળે એ ખાઈ લઈએ છીએ ને, તમને ખબર નથી તમારા મન ઉપર એની કેટલી અસર થાય છે. જેના હાથનું તમે ખાવ ને એના વિચારો તમારા માઇન્ડમાં ફિટ થઈ જાય છે. મારે ભગવાન સ્વામિનારાયણ કે હંમેશા ગાળી ચાળી અને પાળી ઘરમાં વાપરવું અને વિચારવું. ઘરની શુદ્ધિ કરવી ને એ તમારા હાથમાં છે. આખા ઘરની જવાબદાર વ્યક્તિ કોઈ હોય ને તો એ સ્ત્રી છે. ઘરને સ્વર્ગ બનાવવું કે નરક બનાવવું એનો હવાલો બહેનોના હાથમાં હોય. પુરુષો આખો દિવસ બિચારા ધંધે જતા રહે, એને ખબર ન હોય તમે પાછળથી ઘરમાં કેવું વાતાવરણ, કેવા વર્તન, કેવા તમે રીત રિવાજો કરો છો. તમારા ઘરને પવિત્ર રાખવું હોય ને તો એની જવાબદારી તમારે પૂર્ણપણે નિભાવવી પડે. તમે જે રસોઈ કરો છો ને એને પવિત્રતાથી પૂર્ણપણે સફાઈ કરી અને પછી એનો થાળ બનાવી ભગવાનને જમાડી અને પછી ઘરના સભ્યોને જમવા આપવો જોઈએ. અને તમારો ટાઈમ હોય ન હોય તમે જેમ તેમ રાંધીને જમાડી દો. ભગવાનને થાળ ધરાવો ન ધરાવો એમનેમ ધરાવી અને ભગવાનના કે તમે તમારા ઘરના સભ્યોને ખાવા આપી દો, એ બધું જ અનાજને જમતા પાપ જમે છે. એક એક કોળીએ એક એક પૃથ્વીમાં જેટલું પાપ થાય ને એટલું પાપ ભગવાનને ધરાવ્યા વિનાનું ખાય એને લાગે. હવે વિચાર કરો, આપણે જ્યારથી જન્મ્યા ત્યારથી અત્યાર સુધીમાં માત્ર ને માત્ર પાપ જ કર્યા. આપણને એમ થાય કે અમે તો ઘરના વ્યવહાર બધા સગા સંબંધીઓને બધાને હાચવીએ છીએ, વ્યવહાર હાચવીએ છીએ, અમે પાપ નથી કરતા. પણ ભગવાનને ભૂલી જે કરો ને એ બધું પાપ જ કરો છો. હવે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે આપણે આખા દિવસમાં ભગવાનને કેટલા યાદ કરીએ. એ તો સવારે વહેલા ઉઠીને નાઈ ધોઈને ભગવાનની આગળ બે અગરબત્તી કરીએ અને વળી બે માળા કરવી કરીએ, નકર બે હાથ જોડીને જય સ્વામિનારાયણ. એટલો ટાઈમ માન હોય આપણે. એટલા જ ભગવાનને યાદ કરીએ તો આખા દિવસમાં ભગવાનને ભૂલી જે થાય ને એ બધું પાપ થાય છે. માટે ભગવાન કે હંમેશા પવિત્રપણે રસોઈ બનાવી, પવિત્રપણે આપણા ઘરને રાખવું, પવિત્રપણે આપણા વ્યવહાર રાખવા, પવિત્રપણે આપણું વર્તન રાખવું. આજ વિશ્વ પિતામહ દ્રૌપદીને કહે છે કે બેટા તારી વાત સાવ સાચી છે, પણ તે દિવસે દુર્યોધનનું અનાજ મારા પેટમાં હતું ને એટલે હું શબ્દ બોલી ન શીખો. આજ તારા પતિએ મારા ઉપર એટલી બાણની વર્ષા કરી છે ને, એ બાણના માધ્યમથી જે પાપી દુર્યોધનનું લોહી હતું ને એ બધું સળી ગયું છે. એટલે હવે મારું શરીર શુદ્ધ થઈ ગયું છે અને એટલે આજે હું ધર્મનો ઉપદેશ આપી રહ્યો છું. ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને ધર્મનો ઉપદેશ આપી અને પોતાના આત્માને પરમાત્માના સ્વરૂપમાં જોડી ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ હવે મારી છેલ્લી ઈચ્છા છે કે બસ મારે તમારા ધામને સીધાવવું છે. ભગવાન કૃષ્ણએ કીધું, પ્રભુ પિતામહ તમારી જે ઈચ્છા હોય ને એ હવે હું પૂર્ણ કરવા માટે આવ્યો છું. તમારી શું ઈચ્છા? પિતામહે કીધું, પ્રભુ બસ એક મારી દીકરી છે ને એનું લગ્ન મારે તમારી સાથે કરાવવું. ભગવાન કૃષ્ણ કે અરે પિતામહ તમે તો આજીવન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી અને જીવન પૂરું કર્યું, તમારે દીકરી? પિતામહ કે પ્રભુ મારી આ લૌકિક દીકરીની હું વાત નથી કરતો. મારી જે મનની વૃત્તિ રૂપી જે દીકરી છે ને એનું લગ્ન તમારી સાથે કરવું છે. મારી વૃત્તિ જો તમારી સાથે પરણી જાય ને તો પ્રભુ મારું મન છટકી ક્યાંય જાય નહીં ને, એટલે મારે તમારી સાથે મન જોડવું છે. ભગવાને પિતામહની વૃત્તિને પોતાના સ્વરૂપમાં સ્થિર કરી પિતામહે છેલ્લો શ્વાસ છોડી ભગવાનના દિવ્ય ધામને સીધાવી અને આ પંચભૂતના દેહનો ત્યાગ કર્યો.
પાંડવોએ પિતામહના અંતિમ સંસ્કાર પૂરા કર્યા. ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે હવે મારે દ્વારિકા જવું જોઈએ. ભગવાન દ્વારિકા સીધાવ્યા. આ બાજુ સુદ પુરાણી કહે છે કે હે બચુના સાવનર, ભગવાન દ્વારિકા ગયા ને એટલે વિદુરજી બહુ વર્ષોની યાત્રા કરી પરત આવેલા અને એને ખબર પડી કે પાછળથી બહુ મહાભયંકર યુદ્ધ થયેલું અને એમાં સારા એ કૌરવ કુળનો નાશ થયેલો. અને વિદુરજી આવી અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારી કહે છે કે અરે મોટા ભાઈ, જે પાંડવોના પુત્રને તમે વિના પ્રયાસે વિના કારણે કેટલા ત્રાસ આપ્યા અને એ બિચારા હસ્તે મોઢે સહન કરીને પાર ઉતર્યા અને આજ તમે એના જ ઘરે એના હાથના રોટલા ખાઓ, તમને શરમ નથી આવતી? ત્યારે ધૃતરાષ્ટ્ર કે વિદુર, મને ખબર છે પણ હું શું કરું? મારા 100 દીકરા હતા ને એમાંથી કોઈ બચવા માટે રહ્યો નથી. હવે અમે નિસહાય છીએ, અમે નિરાધાર થયા છીએ. અમારે હવે વિના કારણે તમે કયો ને ન કયો પણ તોય અમારે એને પાંડવોને હાથે રહેવું પડે એમ છે. વિદુરજી કે મોટા ભાઈ, હવે આ સંસારને છોડી અને મોહનો ત્યાગ કરી ભગવાન ભજવા માટે નીકળી જવાય. વિદુરજીની વાણી સાંભળી અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારી નીકળી ગયા. વહેલી સવારે યુધિષ્ઠિર મહારાજને ખબર પડી કે અમારા વડીલો તો અમને છોડી જતા રહ્યા. યુધિષ્ઠિર મહારાજ અતિ દુઃખી થયા. પણ નારદજી આવી અને આશીર્વાદ આપીને કીધું કે મહારાજ, તમારે દુઃખી થવાય નહીં, કારણ કે તમારા વડીલો હવે ભગવાનને મેળવવા માટે ગયા છે. તમે એના આપેલા આદેશ પ્રમાણે ધર્મનું પાલન કરો. યુધિષ્ઠિર મહારાજ ધીમે ધીમે રાજ્ય ચલાવે છે. એમ કરતા કરતા અર્જુનજીને વિચાર આવ્યો કે મોટા ભાઈ, ભગવાન કૃષ્ણ દ્વારિકા ગયા ને એનો બહુ સમય થયો છે. મારી ઈચ્છા એવી છે કે મારે ભગવાનને મળવા માટે દ્વારિકા જવું છે. યુધિષ્ઠિર કહે કાંઈ વાંધો નહીં અર્જુન, તમારી જો ઈચ્છા હોય તો તમે એકવાર દ્વારિકા જઈ ભગવાન કૃષ્ણને મળી આવો. આ બાજુ ભગવાન કૃષ્ણને મળવા માટે અર્જુનજી આવ્યા ને ત્યાં તો અર્જુનને ખબર પડી ગયો ભગવાન તો આ લોકને છોડી દિવ્ય લોકમાં સિધારી ગયા. અર્જુનને ભગવાનનો એટલો બધો વિયોગ થયો કે અર્જુનથી સહન ન થયો. અર્જુન ભગવાનના 16,100 રાણી હતા ને એને લઈને હસ્તિનાપુર આવતા રસ્તામાં ચોર લૂંટારાઓ લૂંટી ગયા. અર્જુનને એમ થયું કે જે ભગવાન કૃષ્ણ આ પૃથ્વી પર હતા ને ત્યારે કોઈ આ પૃથ્વીમાં કોઈ એક એવો યોદ્ધો હતો કે જે મને જીતી શકે અને આજ એક પામર ચોર લૂંટારાઓના લૂંટથી હું લૂંટાઈ ગયું. અર્જુનને ખબર પડી કે જે દિવસે મારી સાથે ભગવાન હતા ને તે દિવસે મારામાં જે બળ હતું ને એ ભગવાનનું બળ હતું. અને અર્જુનજી રડતા રડતા હસ્તિનાપુર આવ્યા. પણ આ બાજુ યુધિષ્ઠિર મહારાજને એમ એવું કહો, અર્જુન ગયા એને કેટલો સમય થયો હજી પરત આવ્યા નથી. અને યુધિષ્ઠિર મહારાજને અનેક પ્રકારના અપશુકનો થવા લાગ્યા. અને આમ જ્યાં વિચાર કરે ત્યાં તો અર્જુનજી આવી યુધિષ્ઠિરના ચરણમાં ઢગલો થયો, ચોધારા આંસુએ રડવા લાગ્યા. યુધિષ્ઠિર મહારાજ કહે છે કે અર્જુન, આટલું બધું રુદન કરે છે, તારાથી કોઈ અધર્મનું આચરણ થઈ ગયું કે તારાથી કોઈ પાપનું કર્મ થઈ ગયું, આટલું રડે છે કેમ? અર્જુન કહે છે મોટા ભાઈ, જેના સહારે જેના બળે જેના શક્તિને આધારે આપણે જીવન જીવી રહ્યા હતા ને એ પરમાત્મા જ આપણને છોડી ભગવાનના ધામને સિધાઈ ગયા. અર્જુનજીના જ્યાં સમાચાર સાંભળ્યા ને ત્યાં તો કુંતાજીના પ્રાણ એ જ ક્ષણે છૂટી ગયા. કુંતાજીને ભગવાનમાં એટલો પ્રેમ હતો ને કે જ્યાં સુધી એને ખબર હતી ને ત્યાં સુધી એના પ્રાણ ભગવાનની સાથે જોડાઈ ગયા. ખબર પડી કે ભગવાન આ લોકને છોડી દિવ્ય લોકને સિધાવી ગયા ને એ જ ક્ષણે એના પ્રાણ છૂટી ગયા. અને યુધિષ્ઠિર મહારાજને એમ થયું કે હવે જો ભગવાન આ લોકમાં ન હોય તો આપણે આ લોકમાં હવે આ રાજ્યમાં રહી અને આ વિષય અને આ રાજની સંપત્તિના અધિકારી બની ક્યાં સુધી રહેશું? યુધિષ્ઠિર મહારાજને વિચાર થયો કે હવે આપણે જતું રહેવું જોઈએ. પણ યુધિષ્ઠિર મહારાજને ત્યાં પરીક્ષિતના જન્મ થયો ને એટલે એ જ્યાં બાળ સ્વરૂપે હતા એટલે એને ખબર નહોતી કે આ બાળક છે
કે હવે મોટા થાય અને એને કાંઈ જવાબદારી સોંપાય પછી જવાય, પણ યુધિષ્ઠિર મહારાજનું મન સદાય ભગવાનમાં હતું. એટલે યુધિષ્ઠિર મહારાજે વિચાર કર્યો સમય આવે ને એટલે આ સંસારને છોડીને ભગવાનને માર્ગે જતું રહેવું. એમ કરતા કરતા યુધિષ્ઠિર મહારાજ મોટા થયા. જેવા મોટા થયા ને એટલે એ બધો જ રાજનો કારભાર પરીક્ષિત મહારાજને સોંપી પાંચે પાંડવો દ્રૌપદી હિમાલયની વાટે જતા રહ્યા. શુદ્ધ પુરાણી કહે છે કે હે સોનક, પાંચે પાંડવો હિમાલયમાં ગયા અને આ બાજુ પરીક્ષિત મહારાજને વિચાર આવ્યો કે મારા વડવાઓ કેટલી જવાબદારી અને કેટલી ઝીણવટપૂર્વક નિભાવી અને આ રાજની ગાદી સંભાળતા. હવે મારે વડીલોના આશીર્વાદ તો કઈ મળે એમ નથી, પણ સાધુ સંતોના આશીર્વાદ લઈ અને આ રાજ્ય સંભાળવું છે. એટલે રોજ પરીક્ષિત મહારાજ વહેલી સવારમાં સંતોના આશીર્વાદ લેવા જતા અને સંતો જે માર્ગદર્શન આપતા ને એ પ્રમાણે એ રાજ્ય ચલાવતા. અને એમ કરતા કરતા એક દિવસ યુધિષ્ઠિર મહારાજ ગયા પછી પરીક્ષિત મહારાજને વિચાર થયો કે અમારા વડવાઓએ કેટલી રાજ લડાઈઓ કરી અને રાજ્યોને મેળવેલા, હવે એ મારે રાજ્યોની તપાસ કરવા માટે જવું છે. અને પરીક્ષિત મહારાજ પોતે આખા પૃથ્વીનું ભ્રમણ કરવા માટે નીકળ્યા અને એમ કરતા કરતા અનેક રાજ્યોને જીતી અને પોતાના હસ્તિનાપુરમાં જ્યાં આવ્યા ત્યાં તો એને એક કરુણ દ્રશ્ય જોયું કે એક બળદ અને ગાય એ ઉભેલા. એમાં બળદના 3 પગ કપાઈ ગયેલા અને એક પગ ઉપર ઉભેલો અને ગાયને કોઈ કાળ પુરુષ જોરદાર પોતાના હાથમાં રહેલા શસ્ત્રના પ્રહારથી મારી રહ્યો હતો. પરીક્ષિત મહારાજને એમ કહ્યું, કહો અમારા રાજ્યમાં કીડી સિવાય કોઈ જીવને દુઃખ ન આપે અને આટલું બધું કરુણ આક્રંદ પેલી ગાય પોકાર કરી રહી છે અને એને આટલું બધું ત્રાસ આ કાળ પુરુષ આપી રહ્યો, આ કોણ? અને પરીક્ષિત મહારાજે જોરથી જ્યાં પડકાર કર્યો ત્યાં પેલો કાળ પુરુષ થંભી ગયો અને ખબર પડી કહો આ તો સ્વયં હસ્તિનાપુરના મહારાજ પરીક્ષિત મહારાજ છે. હવે આ મને જીવતો નહીં છોડે. એટલે એણે કળ કરી અને સીધી પરીક્ષિત મહારાજના પાસે આવી ચરણ પકડી પ્રાર્થના ચાલુ કરી. પરીક્ષિત મહારાજને કહે છે કે મહારાજ હું તમારો અપરાધી છું પણ હું તમારી શરણે છું, માટે શરણાગતની રક્ષા કરવી ને એ રાજાનો ધર્મ છે. મને તમારા શરણાગત તરીકે મને જીવન દાન આપો. પરીક્ષિત મહારાજ કહે છે કે અરે અપરાધી, મારા રાજ્યમાં આ બિચારી નિસહાય ગાય અને આ બળદને તું આટલો બધો પ્રહાર કરી રહ્યો અને વળી પાછો એમ કહે છે કે મારી રક્ષા કરો, આજ હું તને જીવતો ન છોડું. ત્યારે પેલો કાળ પુરુષ કહે છે કે મહારાજ જો તમે મને મોતને ઘાટ ઉતારશો ને તો મારામાં રહેલો ગુણ જતો રહેશે. પરીક્ષિત મહારાજ કે તું કોણ છે? કાળ પુરુષ કે પ્રભુ હું સ્વયં મૂર્તિમાન કળયુગ છું અને મારામાં એક મોટા મોટો ગુણ એ છે કે મારા યુગમાં કોઈ ભાવે તો ભાવે ભગવાનના નામનું સ્મરણ કરશે ને તો એની પરમ ગતિ થશે. માટે તમે જો મારો નાશ કરશો ને તો મારા ગુણનો નાશ થઈ જશે, માટે મને જીવતદાન આપો. પરીક્ષિત મહારાજે વિચાર કર્યો કે એક તો રાજાનો ધર્મ છે કે શરણાગતની રક્ષા કરવી અને બીજું કે આનામાં જે ગુણ રહેલો છે એ ગુણ જતો રહેશે, માટે હવે આને મારે સજા અપાય પણ આને મોતને ઘાટ ન કરાય. પરીક્ષિત મહારાજે કીધું હું તને મુક્તિ આપું પણ એક શરત કે જ્યાં સુધી મારું રાજ્ય હોય ને ત્યાં સુધી તારે ક્યાંય મારા રાજ્યમાં પ્રવેશ કરવો નહીં. કહ્યું કે મહારાજ તમારું રાજ્ય ક્યાં નથી, પૃથ્વીના છેડા સુધી તમારું રાજ્ય છે, મારે ક્યાં નિવાસ કરવો? મને કંઈક એવા સ્થાન આપો ને તો એમાં રહીને હું મારા પરિવારે સહિત નિભાવ કરીને રહું. પરીક્ષિત મહારાજ કે હું તને 4 સ્થાન આપું. કહ્યું કે કાંઈ વાંધો નહીં મહારાજ, તમે 4 આપો ને તો એમાં રહીને અમે અમારો નિર્વાહ કરીશું. પરીક્ષિત મહારાજે 4 સ્થાન આપ્યા. એમાં પહેલું જુગાર અને બીજું
મદિરાપાન, ત્રીજું હિંસા થતી હોય ત્યાં, અને ચોથું વ્યભિચાર થતો હોય ત્યાં. મદિરાપાનની તમને ખબર છે? જ્યાં દારૂનું પાન થતું હોય ને ત્યાં કળિયુગનો વાસ હોય. અને હિંસા, જ્યાં કોઈને દુઃખ દેવાતું હોય, પીડા થતી હોય અને વિના કારણે કોઈને હેરાન પરેશાન કરતા હોય ને ત્યાં કળિયુગનો વાસ હોય. અને ત્રીજું વ્યભિચાર, જ્યાં પોતાના ધર્મને છોડી અને અધર્મનું આચરણ થતું હોય ને ત્યાં સદાયને માટે કળિયુગનો વાસ હોય. વ્યભિચારમાં એટલે કે સ્ત્રીઓ પોતાના પતિને છોડી અને પર પુરુષની સાથે સંગ કરે, એની સાથે ગેરવર્તન કરે. પુરુષો પોતાની પત્નીને છોડી અને પર સ્ત્રી સાથે સંગ કરે, ગેરવર્તન કરે, ત્યાં સદાયને માટે કળિયુગનો વાસ હોય છે. અને આવું જ્યાં 4 સ્થાન કીધું એટલે કળિયુગે કીધું કે મહારાજ તમે જે 4 સ્થાન આપ્યા છે ને એ તો બહુ નાના છે. મારો પરિવાર એટલો બધો મોટો છે ને કે અધર્મનું કુટુંબ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા, આશા, તૃષ્ણા એ આ 4 સ્થાનમાં રહી શકે એમ નથી. માટે તમે કૃપા કરો ને એક સ્થાન અમને અધિક આપો. પરીક્ષિત મહારાજ કે જો તારે એક વધારે જોતું હોય ને તો હું તને એ આપું છું કે જ્યાં અનિતિથી કમાયેલું ધન હોય ને એમાં તારે નિવાસ કરવો. અને ભાગવતજીમાં એવું આવે છે કે સુવર્ણમાં તારે વાસ કરવો. પણ એ કયું સુવર્ણ? જ્યાં કોઈકના ગળા કાપીને, આપણી ભાષામાં જે કહીએ કે કોઈકને હેરાન પરેશાન કરી અને લૂંટફાટ કરી અને પોતાના હક સિવાય અણહકનું લાવી અને ઉપજાવેલું જે દ્રવ્ય હોય ને એ અનિતિનું દ્રવ્ય કહેવાય. એ જે એમાંથી સોનું નીપજાયું હોય ને એ સોનું અનિતિનું કહેવાય. એમાં સદાયને માટે કળિયુગનો વાસ અપાવેલો છે. અને પરીક્ષિત મહારાજે જ્યારે આવી રીતે 5 સ્થાન આપ્યા ને એટલે કળિયુગને તો એમ થયું ઓહો આટલો તો મારે બહુ થઈ ગયો. કારણ કે સોનું તો અત્યારે બધાને બહુ ગમે અને એટલું કિંમતી કે એમાં બધાયને અતિ આસક્તિ રે ને. સોનું વાલું લાગે એવું બીજું કઈ ન લાગે. કારણ કે સોનાની કિંમત હોય, સોનું એટલું મોંઘું હોય. એટલે કળિયુગ એટલો રાજી થયો અને સોનામાં વાસ જ્યાં મળ્યો ને ત્યાં તો કળિયુગે પરીક્ષિત મહારાજમાં જ્યાં જ્યાં અનિતિથી મેળવેલું ધન હતું એમાં જ પ્રવેશ કર્યો. અને કળિયુગ વિદાય થયો. પરીક્ષિત મહારાજ આવ્યો. પરીક્ષિત મહારાજ પોતાના રાજમાં આવ્યા એટલે પરીક્ષિત મહારાજને વિચાર થયો અમારા વડવાઓ કેટલો ખજાનો મૂકીને ગયા છે પણ અમે કોઈ દિવસ તપાસ કર્યો નહીં. એટલે આજ તો અમારે ખજાનો તપાસ કરવો છે. પરીક્ષિત મહારાજ જ્યાં ખજાનો તપાસ કરતા કરતા એક સરસ મજાનો હીરા જડિત મુંગટ હતો એના ઉપર નજર ગઈ. પરીક્ષિત મહારાજને એમ થયું આટલો સરસ રત્ન જડિત મુંગટ આવો તો અમે રાજમાં ક્યારે જોયો નહીં. અને પરીક્ષિત મહારાજે હાથમાં લીધો ત્યાં તો એના વિચારો બદલાવા લાગ્યા. એને એમ થયું અમારા રાજાઓમાં એવી રીતિ હોય છે કે રાજાઓએ હંમેશા મૃત્યા કરવા માટે જવું જોઈએ અને અમે કોઈ દિવસ એવું કહ્યું જ નહીં. અને આજ પરીક્ષિત મહારાજને જેવો હાથમાં મુગટ લીધો ને એટલે મૃત્યા કરવાનો વિચાર થયો. શું કામ? કે મુગટ હતો ને એ અનિતિથી મેળવેલો મુગટ હતો. એ મુગટ જરાસંઘનો મુગટ હતો અને જરાસંઘે અનેક રાજાઓને પીડાઓ આપી આપી અને એનું ધન લૂંટી અને એમાંથી બનાવેલો મુગટ હતો. પણ એ મુગટ જ્યારે ભીમસેન અને જરાસંઘનું યુદ્ધ થયેલું ત્યારે ભીમસેને જરાસંઘનો વધ કર્યો ત્યારે એને બહુ ગમી ગયો ને એટલે પોતાના રાજમાં લાવી અને રાખેલો. ભગવાન કૃષ્ણએ કીધું કે ભીમ આ અનિતિથી મેળવેલો મુગટ છે ને એ તારા રાજ્યમાં લઈ જવો સારી વાત નથી. માટે આને છોડી દે. ભીમસેન કે પ્રભુ આ મુગટ એટલો સરસ છે ને કે મારા રાજ્યમાં આવે તો મારા રાજ્યની શોભા વધારે. માટે મારે શોભા રૂપે લઈ જાઓ. જ્યારે સમય આવશે ને
ત્યારે હું એને સમુદ્રમાં પધરાવી દઈ, પણ એ સમય એને મળ્યો નહીં અને મુંગટ એમાં રાજ્યમાં રહી ગયો. અને આ જે મુંગટનો સ્પર્શ કરતા પરીક્ષિત મહારાજના વિચારો બદલ્યા અને પરીક્ષિત મહારાજને મુંગટ પોતાના મસ્તક પર ધારણ કરવાનો વિચાર આવ્યો. અને જેવો એણે મસ્તક પર ધારણ કર્યો ત્યાં તો એના વિચારો સદંતર સાવ બદલી ગયા. જે રાજ્યમાં ક્યારેય કોઈને કોઈ પ્રત્યે ક્યારેય ઉભાવ ન હોય એ રાજાને આજે હિંસા કરવાનો વિચાર થયો. અને રાજા એ મુંગટ ધારણ કરી હિંસા કરવા માટે ગયા, પણ કોઈ દિવસ કરેલું નહીં. એટલે એને બહુ દિવસ સુધી પ્રયાસ કરતા કરતા મૃગની પાછળ ફરતા ફરતા પ્રયાસ કરતા થાક લાગ્યો અને પરસેવે રેબઝેબ થઈ ગયા. અને એને થયું કે હવે ક્યાંક જો વિશ્રાંતિનું સ્થાન મળે ને તો મારે વિશ્રાંતિ લેવી. નજર કરી ત્યાં દૂર એક ઋષિનો આશ્રમ દેખાયો. આશ્રમની નજીક આવીને જોયું ત્યાં તો ઋષિ ધ્યાનમાં બેઠેલા. રાજાને ખબર છે કે હો આ તો ઋષિનો આશ્રમ છે, પણ મુંગટ માથે છે ને એટલે એના વિચારો બધા એકદમ વિપરીત થઈ ગયેલા. જે રાજાએ કોઈ દિવસ ઋષિનું અપમાન કરેલું નહીં અને એક ઋષિના આદેશ અનુસાર રાજ્ય ચલાવતા હોય ને એ ઋષિને જોઈ આજ રાજાને એમ થયું કરે આ ઋષિઓ અમારા રાજ્યનું આપેલું અનાજ ખાય અને અમારા રાજ્યમાં રહી ધ્યાન ભજન કરે, એને ખબર ન પડે કે રાજા એવા તેનું સન્માન કરવું જોઈએ. આ જાણી જોઈને મારું અપમાન કરે છે એટલે અપમાનનો બદલો મારે એને આપવો જોઈએ. અને આજુબાજુ નજર કરીને તો એક દૂર જાળામાં મરેલો સર્પ પડેલો એ બાણની અણી ઉપર ચડાવી અને એને પેલા ઋષિના ગળામાં મૂકી અને રાજાએ પોતાનો આત્મસંતોષ માની અને ત્યાંથી વિદાય લીધી. આ બાજુ રાજા પોતાના મહેલમાં આવ્યા, પણ પાછળથી એ ઋષિના બાળકને ખબર પડી. એ શૃંગી ઋષિ હતા, એના પુત્ર શમીક ઋષિ હતા. એ નદીમાં બાળકોની સાથે જળક્રીડા કરી રહ્યા હતા અને એને સમાચાર મળ્યા તમારા પિતાશ્રીનું કોઈ રાજાએ અપમાન કર્યું છે. અને એને એમ થયું કરે અમે જંગલમાં રહી કોઈને નડતરૂપ ન થઈએ અને ભગવાનનું ધ્યાન ભજન કરીએ છતાંય અમારા આટલા અપમાન કરે. ઋષિના બાળકે હાથમાં જળ લઈ અને સંકલ્પ કર્યો કે જેણે મારા પિતાશ્રીનું અપમાન કર્યું છે ને એનું આજથી 7મા દિવસે એ જ તક્ષક નામના સર્પના દંશથી મૃત્યુ થશે. આમ કહી જળ છોડી રડતા રડતા આશ્રમમાં આવ્યા. આશ્રમમાં આવીને રુદન કરે ત્યાં તો ઋષિનું ધ્યાન છૂટી ગયું અને કીધું કરે બેટા આટલું બધું રુદન કેમ કરે? ત્યારે ઋષિ બાળક કહે છે પિતાશ્રી આપણે કોઈને ક્યારે નડતરૂપ ન થઈએ અને અખંડ ભગવાનની આરાધના કરીએ છતાંય માણસો આપણું અપમાન કરે. ઋષિ કહે છે બેટા શું થયું? તો કે પિતાશ્રી કશું નહીં, પણ તમારું જેણે અપમાન કર્યું છે ને એને મેં આજ અપમાનનો બદલો આપી દીધો. ઋષિ કહે બેટા મારું? અરે હા પિતાશ્રી તમારા કંઠમાં કોઈએ મરેલો સર્પ નાખ્યો. જોયું ત્યાં તો ઋષિને ખબર પડી ઓહો મારા કંઠમાં મરેલો સર્પ. જેમ કોઈ માણસ ફૂલનો હાર ઉતારે ને એમ ઋષિએ એ સર્પને ઉતારીને બાજુ મૂકી દીધું. કીધું બેટા આમાં આપણું શું અપમાન થયું? આ તો મરેલો સર્પ છે, આમાં આપણને કાંઈ નુકસાન ન થાય. પેલું બાળક કે નહીં પિતાશ્રી ગમે એમ તોય આખું અપમાન તો કરું ને, જેણે કર્યું ને એનો બદલો મેં આપી દીધો. ઋષિએ જોયું ત્યાં તેને ખબર પડી કે ઓહો અરે બેટા ત્યાં બહુ ખોટું કર્યું. જે રાજા પ્રજાના એક ભગવાન તરીકે પૂજાતા હોય અને પ્રજાનું એક પુત્રની જેમ પાલન કરતું હોય અને એ રાજાને આજ એક કુમતીના કારણે આટલું નાનું એવું આચરણ થયું, એનો બદલુથી આટલો બધું આવ્યું. પણ હવે શું થાય? એક ઋષિના શ્રાપ તો એ સત્ય થયા વિના રહે નહીં. ઋષિએ વિચાર કર્યો કે જે થવાનું હોય તો થઈ ગયું, પણ હવે રાજાને સમાચાર આપવા જોઈએ કે આજથી 7મા દિવસે તમારું મોત થવાનું છે, માટે તમારે તમારા જીવાત્માનું જે કલ્યાણ કરવું હોય ને કરી લ્યો. ઋષિએ પોતાના શિષ્યોને મોકલ્યા, તમે જઈને રાજાને સમાચાર આપો. શિષ્યોએ આવી મહારાજને પ્રણામ કર્યા, પણ આ બાજુ પરીક્ષિત મહારાજે પોતાના મસ્તક ઉપરથી જ્યાં મુંગટ મૂક્યો ને ઉતારીને બાજુ મૂક્યો ત્યાં એને વિચાર વળી વિપરીત થયા.
કે જે રાજ્યમાં ઋષિઓના સન્માન થતા, સંતોના જ્યાં પગ ધોવાય અને પાણી પીવાતા, જે સંતોના માર્ગદર્શન પ્રમાણે રાજ ચલાતા હતા, અને એ ઋષિના એ સંતોના આજે મેં અપમાન કર્યા. મારા જીવનને ધિક્કાર છે. પોતે પસ્તાવા સાથે જ્યાં ભગવાનની પ્રાર્થના કરતા હતા, ત્યાં પેલા ઋષિ કુમારો આવ્યા. ઋષિ કુમારો આવીને મહારાજને પ્રણામ કરીને કીધું, મહારાજ આપને એક દુઃખદ સમાચાર આપવા માટે આવ્યા છીએ. રાજાએ ઊભા થઈ અને ઋષિને કીધું, શું સમાચાર આપવાના? તો કે આજથી 7મા દિવસે તમારું તક્ષક નામના સર્પના દંડથી મૃત્યુ થવાનું છે, માટે હવે તમારા આત્માનું તમારે જે કલ્યાણ કરવું એને કરી દો. જેવા સમાચાર મળ્યા ને, પરીક્ષિત મહારાજ તો અતિ આનંદમાં આવી ગયા. પરીક્ષિત મહારાજ વિચાર કરે છે, કરે અમારા વડવાઓએ ક્યારે કોઈ પણ ઋષિનો અપરાધ કરેલો નહીં, અને આજ એના કુળમાં હું એક ઋષિના અપમાન માટે આટલો બધો અપરાધ કરી બેઠો. આજે મને જે સજા મળી છે ને, એ બરાબર યોગ્ય મળી છે. કારણ કે ઋષિઓના અપમાન જે કરે છે ને, ઋષિઓનો જે દ્રોહ કરે, સંતોનો જે અપરાધ કરે ને, એ આ પૃથ્વીમાં જીવવાને લાયક જ હોતા નથી. આજ પરીક્ષિત મહારાજને સમાચાર મળ્યા. પરીક્ષિત મહારાજ અતિ રાજી થયા. હવે વિચાર કરે છે કે હવે આ રાજને મારા પુત્રને સોંપી ભગવાનની આરાધના કરવા માટે જતું રહેવું જોઈએ. પરીક્ષિત મહારાજ પોતાના પુત્ર જન્મે જઈને બોલાવી તમામ રાજની જવાબદારી સોંપી અને હવે ઘર છોડી નીકળી ગયા. ગંગાજીના કિનારે આવી પરીક્ષિત મહારાજ 88,000 ઋષિ મુનિઓની પાસે આવી બે હાથ જોડી જેમ કોઈ કંગાલ માણસ ભીખ માંગે ને, એ મોક્ષની ભીખ માંગી રહ્યા છે. પરીક્ષિત મહારાજ એક એક ઋષિના ચરણમાં વંદના કરી કે છે કે મહાપુરુષ, હવે મારે ભગવાનની શરણાગતિ સ્વીકારી મારા આત્માનું કલ્યાણ કરવું છે. મારે કલ્યાણ કેમ કરવું ને એનો તમે મને રસ્તો બતાવો. અને ઋષિ મુનિઓને જ્યારે આવી રીતે પ્રણામ કરી પરીક્ષિત મહારાજ વંદના કરી માંગણી કરે, પરીક્ષિત મહારાજને કહેશે, કરે રાજન, જે કલ્યાણને માટે તમે ભીખ માંગવા માટે પ્રયાસ કરી રહ્યા છો, તમારી પાસે સમય કેટલો? પરીક્ષિત મહારાજ કહેશે, મારી પાસે માત્ર ને માત્ર 7 દિવસ છે. 7 દિવસમાં મારે મારા આત્માનું કલ્યાણ કરવાનું છે, અને 7 દિવસમાં જે ઉપાય થાય ને એ ઉપાય તમે મને બતાવો. ઋષિ મુનિઓ કહેશે, કરે મહારાજ, અમે કેટલાય વર્ષોથી એક આસને બેસી અખંડ ઈશ્વરની આરાધના કરીએ છીએ ને, તોય હજી અમને ઈશ્વરની ઝાંખી કે ઈશ્વરના એંધાણ નથી, અને તમને 7 દિવસમાં મુક્તિ મેળવી લેવી. પરીક્ષિત મહારાજને કહેશે, મહારાજ અમે અહીંયા ભગવાનની આરાધના કરીએ છીએ ને, અમારી સાથે આરાધના કરવા માટે બેસી જાઓ. સમય આવશે ને એટલે પરમાત્મા તમારા આત્માને પરમ ગતિ આપશે. પરીક્ષિત મહારાજને વિચાર થયો કે 7 દિવસમાં મારા આત્માનું કલ્યાણ નહીં થાય. મનોમન ભગવાનને પ્રાર્થના કરી, ભગવાનની શરણાગતિ સ્વીકારી અને ભગવાનને યાદ કરી, ભગવાનનું મનન કરીને આંખો બંધ કરીને પરીક્ષિત મહારાજ ગંગાજીના કિનારે બિરાજમાન થઈ ગયા. પણ સુખદેવજી મહારાજ આજ પરીક્ષિતના 7 દિવસમાં મોક્ષ મેળવવા, મોક્ષ કરવા માટે પધારવાના છે ને, એટલે ભગવાને સ્વયં સુખદેવજી મહારાજને પ્રેરણા કરી છે. અને આજ પરીક્ષિત મહારાજને મોક્ષ અપાવવા માટે સુખદેવજી મહારાજ સ્વયં પોતાનું ધ્યાન ભંગ કરી અને પોતાના ગિરિકંદરાને છોડી અને ગંગાજીના કિનારે આવી, જ્યાં પરીક્ષિત મહારાજ ધ્યાનમગ્ન સ્થિતિમાં બેઠા, ત્યાં આવી પરીક્ષિતના માથે હાથ મૂકીને કહેશે, બેટા પરીક્ષિત, તારે તારા જીવાત્માની કલ્યાણ કરવું છે, તારે જીવાત્માની પરમ ગતિ કરવી છે. જ્યાં શબ્દ સાંભળ્યા ત્યાં તો પરીક્ષિત મહારાજના નેત્ર ખુલ્લા જોયું, ત્યાં તો સામે સ્વયં સુખદેવજી મહારાજ. સુખદેવજી મહારાજના ચરણમાં મસ્તક નમાવી બે હાથ જોડીને કહેશે, મહારાજ મારે 7 દિવસમાં મુક્તિ મેળવી છે ને, 7 દિવસમાં મારું કલ્યાણ કેમ થાય એનો તમે મને રાહ બતાવો. અરે સુખદેવજી મહારાજ કહેશે, પરીક્ષિત 7 દિવસ છે ને એ તો બહુ દિવસ છે. જે જીવાત્મા
અંતરના આર્તનાદથી અને સાચી શ્રદ્ધા અને સમર્પણ ભાવથી ભગવાનની શરણાગતિ સ્વીકારીને તો 7 દિવસ તો શું 7મી મિનિટે ભગવાન આવીને એની પરમ ગતિ કરાવે ને એવા પરમાત્મા પરમ કૃપાળુ છે. અને આજ જ્યારે સુખદેવજી મહારાજના આવા શબ્દ સાંભળ્યાને પરીક્ષિત મહારાજનું હૈયું તો એટલું આનંદમાં આવી ગયું. એને એમ થયું કે બસ હવે નક્કી મને ભગવાનની પ્રાપ્તિ થઈ જશે અને મને ભગવાનની પરમ ગતિ પ્રાપ્ત થશે. પણ સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને કહે છે હે કે પરીક્ષિત, ભગવાનની જો પ્રાપ્તિ સહેજે સહેજે થઈ જાય ને તો ભગવાનની કિંમત ન થાય. માટે ભગવાનનો મહિમા સમજવા માટે પહેલા ભગવાનની આપણે કથા સાંભળવી જોઈએ. પરીક્ષિત મહારાજ કહે છે તો પ્રભુ મને એ ભગવાનની તમે કથા સંભળાવો અને કથાના માધ્યમથી મને ભગવાનનો મહિમા થાય ને એવો મને તમે રાહ બતાવો. પણ સુખદેવજી મહારાજ હવે પરીક્ષિત મહારાજને એ ભગવાનની દિવ્ય કથા સંભળાવવાના છે. અહીંયા પ્રથમ સ્કંદની સમાપ્તિ થાય છે, દ્વિતીય સ્કંદનો પ્રારંભ થવાનો છે. પણ એ કથા આપણે આવતીકાલે શ્રવણ કરીશું. અત્યારે આપણી કથામાં નારાયણ મુનિ દેવના આશીર્વાદ લઈ અને આપણને સૌને રૂડા આશીર્વાદ દેવા માટે પધાર્યા છે અને આપણા સૌના જીવન ધન્ય કરવા માટે પધાર્યા છે. જ્યારે સાધુ પુરુષોના આગમન આપણા પ્રસંગમાં થાય ને ત્યારે આપણો પ્રસંગ સદાયને માટે દિવ્ય બની જતો હોય છે. તો આજે એ જ્યારે આપણા પ્રસંગમાં પધાર્યા છે ને ત્યારે આપણે એના રૂડા આશીર્વાદ લેવાના છે. તો અત્યારે આપણે કથાને વિરામ આપી ભગવાનના નામ સ્મરણ સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજ ધન્યવાદ. આપણે સુંદર મહાભારતની કથા વક્તાશ્રી સંભળાવી. તો એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે વક્તાશ્રીને વધાવી લઈએ. જેનો આશરો એને એનું શરણાગતિની કથા આજે બધી આવી. કીધું છે ને